નજર આઈટીસી પર ખાસ કરીને રાખવાની છે। કંપનીના જે રીતે પરિણામ અપનાવતા દેખાડી રહ્યા છે લગભગ અનુમાન આસપાસના છે। નફો ફ્લેટ છે પરંતુ આવક વધી છે। સિગરેટ વોલ્યુમ પણ અનુમાનથી ઘણો સારો છે। એગ્રી કારોબારમાં એક ઉછાળો જોયો છે પરંતુ બ્રોકરેજીસ જે છે એ ખાસા એક નેગેટિવ એક્શન આપણને ખાસ કરીને બતાવી રહ્યા છે આઈટીસી માટે। અને અહીંયા જોઈએ તો નંબર્સને લીધે તો એક ફોકસ આપણે રાખવાનું છે। માફ કરશો, બ્રોકરેજીસના કોઈ નેગેટિવ વ્યૂ નથી પરંતુ અનુમાન આસપાસના નંબર્સ છે એને લીધે આજે આઈટીસી માટે એક નજર। શુક્રવારે મજબૂતી નંબર્સ પહેલાં, પરંતુ આપ કઈ રીતે સલાહ આપશો? ફંડામેન્ટલ્સ જાણીએ। આઈ થિંક સ્લાઇટ મિસ ચોક્કસપણે છે, કારણ કે હું સૌથી પહેલા જો એફએમસીજી બિઝનેસની વાત કરું તો જે એલિવેટેડ ઇનપુટ કોસ્ટ હતા, એસ્પેશિયલી એડિબલ ઓઇલ, વીટ, મેદા, કોકો, એના લીધે માર્જિન ઉપર ચોક્કસપણે પ્રેશર્સ છે। અને ખાસ કરીને આઈ થિંક ઇફ આઈ વર ટુ ટોક ઓફ ધ સિગરેટ બિઝનેસ, તો સિગરેટ બિઝનેસમાં સ્ટેબિલિટી છે। ધ રીઝન બીઇંગ કે બિકોઝ ગવર્મેન્ટે છેલ્લા ઘણા બજેટ સેશન્સમાં કોઈ બી આઈ થિંક સિગરેટ ઉપર નવો ટેક્સ કે ડ્યુટીઝ નથી મૂકી, જેના લીધે જે ઇલિસિટ ટ્રેડ જે અધરવાઇઝ ઇટ વોઝ ફ્લરિશિંગ, દેટ ઇઝ લાઈક રિડ્યુસ અ બિટ। એટલે જેના લીધે આઈટીસી જેવી કંપની ઓફર, ફોર દેટ મેટર ગોડફ્રે ફિલિપ જેવી કંપનીને એક કાઇન્ડ ઓફ ઇનહેરન્ટ એડવાન્ટેજ અને ફાયદો રહે છે। પણ નોંધલેસ આઈ થિંક ડેફિનેટલી જે વોલ્યુમ ગ્રોથ છે સિગરેટ બિઝનેસનો, એની જે ઇન્ટેન્સિટી ઓફ ગ્રોથ જે પાસ્ટમાં આપણે જોતા હતા એનાથી તો ચોક્કસપણે ઇટ હેઝ રિડ્યુસ। માર્જિન્સ હેવ હેલ્ડ અપ, ડેફિનેટલી એમાં કોઈ ડાઉટ નથી। પણ ઓવરઓલ આઈ થિંક જે નંબર્સ છે તે આર કાઇન્ડ ઓફ સ્લાઇટલી બિલો ધી એસ્ટિમેટ્સ, એટલે કદાચ પ્રોબ્લી માર્કેટ્સને સ્લાઇટ ડિસઅપોઇન્ટમેન્ટ થાય। પણ અધરવાઇઝ ફંડામેન્ટલી ઇટ્સ અ વેરી વેરી સ્ટ્રોંગ કંપની। કન્ટિન્યુઅસલી ઇનઓર્ગેનિક એક્વિઝિશન્સ પણ કંપનીએ કર્યા છે। તમારું માનવું છે કે આઈ થિંક ધીસ કેન બી અ ડિસન્ટ કમ્પાઉન્ડિંગ મશીન ફ્રોમ હિયર ઓવર ધ નેક્સ્ટ 3 to 5 years। આવનારા 3 થી 5 વર્ષ માટે એક વ્યૂ પોઝિટિવ આપણને ખાસ કરીને બનતો દેખાડી રહ્યો છે। આઈટીસી ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે। જીગર, ચાર્ટ સેટઅપ સમજી લઈએ। શુક્રવારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ થયું આઈટીસીમાં। આજે નંબર્સ બાદ કઈ રીતના એક રિએક્શન આવશે નજરમાં રાખીશું, પરંતુ કેવા ચાર્ટ જોઈ રહ્યા છો તમે જીગર? જી જીગર, અનમ્યુટ કરવું પડશે। સી આઈટીસી ની અંદર લાસ્ટ 2 સેશન જોઈએ તો સારું એવું આપણને ટ્રેક્શન જોવા મળ્યું છે। બટ ઓવરઓલ જે એના પહેલા જે પુલબેક આવેલો 425 થી લઈને 405 સુધી, સો એક્સપેક્ટેશન એ છે કે જે બુલિશ એન્ગલ્ફિંગ પેટર્ન બની હતી સારા વોલ્યુમ સાથે લાસ્ટ ગુરુવારે, તો ત્યાં આગળ અગર નીચેમાં મળે છે, કરંટ ભાવ અત્યારના 416 ની પ્રીવિયસ ક્લોઝિંગ છે, તો સમવેર નિયર 410 412 સુધી મળે છે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે। 400 પાછળની એની નીચે આપણે એક સ્ટોપ લોસ રાખશું અને 426 430 ના એક ટાર્ગેટ લઈને ચાલશું। 426 430 ના ટાર્ગેટ, 405 નો સ્ટોપ લોસ આઈટીસી માટે રાખી શકો છો।